અરે હું થયું શિવેન, તું કેમ દોડતો દોડતો આવ્યો? મમ્મી આપણા ઘરે કંકોત્રી આવી છે. હવે આપણે એક કેટલા લગ્નમાં નથી ગયા તો હવે આપણે લગ્નમાં જાવ. અરે વાહ, કોની કંકોત્રી આવી છે? મને બતાવ તો ખરા. જો તો મમ્મી કોની કંકોત્રી છે. આ તો માસીના ઘરેથી કંકોત્રી આવી છે ને, માસીના છોકરાના લગ્ન છે. અરે વાહ, મતલબ આપણે તે માસીના છોકરાના લગ્નમાં જાશું. આપણે ક્યાંય કોઈના લગ્નમાં જાવું નથી, ભલે ગમે તે કંકોત્રી આવી હોય. પણ મમ્મી આપણે કેમ ન જાવ કેતો? તને ખબર નથી શિવેન, માસીએ મારી હારે કેવું કર્યું હતું, કેટલા બાંધ્યા હતા મારી હારે, અને કેટલું કેટલું મને કીધું છે, કેવા કેવા શબ્દો કીધા છે, હું કાંઈ ભૂલી નથી. અને એ દિવસે જ્યારે બાંધ્યા ને ત્યારે હું કેટલી રોઈતી, તો એને કાંઈ ફરક જ નહોતો પડ્યો, તોય હજી કેટલું બાંધતા હતા મારી હારે. પણ મમ્મી માસીના છોકરાના લગ્ન છે તો તારે તો આગળ રહેવું જોઈએ, અને તારી આમથી એક જ બેન છે ને. આટલું બધું કીધા પછી હું એના ઘરે જાઉં, એના દીકરાના લગ્નમાં જવાતું હશે? પણ મમ્મી તું હું પહેલાની વાત લઈને બેઠી છો. અરે મમ્મી એમાં હું થઈ ગયું? એવું તો પરિવારમાં હાઈલાઇટ કરે. કારણ કે એકવાર દિલથી જે શબ્દો નીકળે ને એ આપણને ખૂબ વાગે છે, અને ખૂબ મને સંભળાયું હતું. મને કેટલા દિવસ સુધી મને જમવાનું નહોતું ભાવ્યું, કેટલા દિવસ સુધી મને એમ થયું હતું કે મારી બેન થઈ, મારી સગી નાની બેન થઈને મને આટલું કહી ગઈ. હું એને કેટલું રાખું છું તને ખબર છે? એને એક માં કરતાં વિશેષ રાખું છું. જ્યારે પણ એ ઘરે આવે ને ત્યારે એને જે વસ્તુ જોતી હોય ને બધી આપું છું. કોઈ દિવસ મેં કોઈ વસ્તુની ના નથી પાડી, તોય એને મારી યારે આવું કર્યું. પણ મમ્મી ભલે ને તને આટલું બધું સંભળાયું, એને તું તારી હારે એટલા બાયધા, પણ અત્યારે એને તે સંબંધ જોડવા હાટુ એને કંકોત્રી મોકલી તો આપણે જવું પડે, કેમ કે ઈ બાયધા હતા તો એને શરૂઆત એને કરી હતી ને તને સંભળાવવાની, તોય એને મોકલી. એ આટલું બાંધી ગયા, આટલું કહી દીધું તને, તોય એને કંકોત્રી મોકલી તો આપણે જવું પડે ને. પણ મમ્મી માસીનો છોકરો તને કેટલો વાલો હતો, તે કેટલું એને કીધું તું કે માં હું તું એની વારે કેટલું કહેતી હતી કે મેં તેને ખવડાવ્યો, મારા ઘરે મોટો થયો, મેં તેને રાખ્યો, તો હવે એના જ લગ્નમાં તું જ નથી જાતી. સાચી છે, એની દીકરી અને દીકરો છે ને, હું એને મારા દીકરી અને દીકરો માનું છું. હું તારા કરતાં પણ વિશેષ એને રાખું છું, પણ એ બધું ભૂલી ગઈ છે. હું બધું ભૂલી નથી, અને આજ પણ એના દીકરા અને દીકરીને હું એટલો જ પ્રેમ કરું છું જેટલો તને કરું છું, કદાચ તારાથી પણ વધારે કરું છું. આ માસી બોલ્યા એમાં ભાઈનો હું વાંક છે? ભાઈ તો કઈ બોલ્યા હતા તો એના લગ્નમાં તો આપણે જવું પડે ને. અરે મમ્મી માસી આવ્યા ને મારા હાથમાં કંકોત્રી દીધી ત્યારે રોવા જેવા થઈ ગયા હતા બિચારા, અને એને એમ કીધું તું કે તું એની હારે વાત નથી કરતી, એટલે તું શિવેન એને સમજાવજે અને લગ્નમાં આવવાનું કહેજે, કેમ કે મેં એટલું બધું બોલી મારા છોકરાનો શું વાત, એના લગ્ન છે તો એનામાં તો એને આવવું પડે ને. અને આટલું બધું બોલી લીધા પછી હવે એ અહીંયા આવીને કંકોત્રી દે છે, અને પાછા એવું કહે છે કે આવજો તમે બધા લગ્નમાં. ચલો કંકોત્રી તો દેવા આવ્યા તો ઠીક છે, પણ છોકરાના હાથમાં થોડી કંકોત્રી દેવાય, અંદર તો આવવું જોઈએ ને. પણ નહીં, હજી એને તો એટલો જ પાવર છે ને, એટલો જ ઈગો છે કે હું કામ જાઉં. આટલો બધો ઈગો ને પાવર હોય તો ઘરે રહેવાય, કોઈના ઘરે કંકોત્રી દેવા જ ન નીકળાય. અને એને હું શરમ જેવી કઈ વસ્તુ જ નથી કે ભાઈ ચલો ભાઈ અમે આટલું બધું બાંધી લીધા પછી ન્યા જ કંકોત્રી દેવા જાય છે. પાછી એવી ઈચ્છા રાખે છે કે આ લોકો બધા લગ્નમાં આવશે, પાછા છોકરાને એવું કહે છે કે તારા મમ્મીને કહેજે લગ્નમાં આવે. પણ મમ્મી તો મોટી છે અને માસી નાના છે, અને તારું દિલ નાનું છે, એટલે તું તારું દિલ મોટું કરી અને માસીને માફ કરી અને એના લગ્નમાં જા. કદાચ બે લાફા મારી દીધા હોત ને તો એટલું બધું ન થાત. ચલો એમ થાત કે લાફા જ મારેલા છે, પણ એને તો કેવા શબ્દો કીધા હતા જે આજ દિવસ સુધી મારા દિલમાં રહી ગયા છે, એ ભૂલાતા નથી. અને માસીના પ્રસન્ન હોય અને તું એના પ્રસન્નમાં ન જા તો એને બહુ દુઃખ થાય. તો અત્યારે રોવા જેવા થઈ ગયા હતા તો તું એના પ્રસન્નમાં ન જા તો એ રોવા જ મંડે ને. અને ક્યાં એને બીજા બહેનો છે કે એના લગ્નમાં આવે, એના સગા સંબંધી છે એ આવશે, અને એની અત્યારે બહેનો નથી, તારે જવું જોઈએ ને. એને જેવું મારી યારે વર્તન કર્યું છે ને, જેવું મને કીધું છે ને, એવું તો કોઈ દુશ્મન નહીં ન કે, એવું એને નાની બેનને થઈને કીધું છે. મારા નાના નાની નથી, પછી તને માં સમાન માને છે, અને માં એના લગ્નમાં ન જાય તો કેવું થાય? આજે ઈ કંકોત્રી દેવા આવી ત્યારે એને ભાન થઈ કે મારા સગા સંબંધી છે, મારી મોટી બેન છે, જે માં સમાન છે. એવું બધું એને અત્યારે ખબર પડે છે. જ્યારે બાંધી ત્યારે એની બુદ્ધિ ક્યાં વહી ગઈ હતી? ત્યારે એને ખબર નહોતી પડતી કે નહીં ભાઈ મારે ભવિષ્યમાં મારા દીકરા દીકરીના લગ્ન થશે તો મારી મોટી બેનને તો જોશે જ ને, બધા લોકો વાતું કરશે. મોટી બેન નહીં આવે તો લોકો કહેશે કે ભાઈ તારી મોટી બેન કેમ ન આવી? અને મમ્મી તું તારી જીદ છોડી દે અને કોકનો પ્રસંગ બગાડમાં. હું કોઈનો પ્રસંગ બગાડવા જ નથી માંગતી, એટલે જ મારે નથી જવું. જો હું એના પ્રસંગમાં જાઉં ને તો ખોટા 4 શબ્દો સંભળાવશે મને, અને પાછું મારથી કાંઈક કહેવાય ચાહે. હવે ત્યાં જઈને કોણ ખોટી બાંધણ કરે? એટલે મારે કાંઈ જૂનું જે છે ને એ ઉખાડવું નથી, ને મારે જે થઈ ગયું એની ઉપર જવા દો, વાત પૂરી થઈ ગઈ. એટલે હવે કાંઈ નવાઈ સંબંધ કરવા નથી, કાંઈ હરખું કરવું નથી, મારે જવું નથી.
અને તો ભૂલી ગઈ કે આ ઈદ માસી છે. જ્યારે મામા આપણી યાર નહોતા બોલતા, બાધન થઈ હતી, ત્યારે આજ માસીએ એને સમજાવ્યા હતા અને આજ માસીએ આપણા અને મામાના સંબંધ જોડાવ્યા હતા. અને જ્યારે આ પ્રોપર્ટીના ભાગ પડ્યા હતા ને, ત્યારે માસીએ જ મામાને કીધું હતું કે ના, ભાગ તો સરખા જ પડશે, મને એકલીને નહીં મળે. એ તો અત્યારે આપણી પાસે પૈસા, ખાવાનું અને બધાના પૈસા છે અને આપણે અત્યારે કરોડપતિ છીએ. પણ જ્યારે એક ટાઈમ એવો હતો જ્યારે આપણને ઝૂંપડીમાં રહેતા હતા અને 2 ટાઈમનું ખાવાનું નહોતું મળતું, ત્યારે આપણે માસી જ આપણને બધું આપતા હતા અને ઈ જ આપણને પૈસા મોકલાવતા હતા. અત્યારે માસી જ આપણી બધી મદદ કરતા હતા અને તું માસીને જ અત્યારે ભૂલી ગઈ છો અને માસીની યાર અત્યારે સંબંધ નથી રાખવા. એટલે તું આ બધું ભૂલી જા અને એને કંકોત્રી આટલા પ્રેમથી મોકલાવી છે તો આપણે એના લગ્નમાં જાય, તું તૈયાર થઈ જા. ભૂલ તો મારી છે. જૂના બધા ઝઘડા યાદ કરી અને નવા પ્રસંગો હું બગાડું છું. મારે એવું ન કરવું જોઈએ. ચાલો એની મમ્મીએ જે કર્યું હોય, મારે ને એની મમ્મીને જે ઝઘડા હોય એમાં બાળકોનો શું વાંક છે, એના દીકરાનો શું વાંક છે? એના દીકરા અને દીકરી તો મને એના મા કરતા વિશેષ માને છે, તો હું એના દીકરાના લગ્નમાં શું કામ નહીં જાઉં? હું જઈશ. મારી જે ભૂલ થઈ ગઈ ને, ચલો એ ભૂલી જાઉં છું. હવે આપણે એના લગ્નમાં જાશું અને હું એને ત્યાં જઈને માફી માંગી લઈશ, જેથી કરીને સંબંધો પણ સારા થઈ જાય. હારું થી મમ્મી, તો લગનમાં આવા તૈયાર થઈ ગઈ અને તું સમજી ગઈ. અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હવે મળીએ આવતા વિડીયોમાં.